SS304 વાયર વાપરવામાં આવે છે। 80 થી 100 કિલો જેટલું વજન લટકાડી દેશો ને તો કિલોમાં 650 ફૂટ જેવી દોરી તમારે આ નીકળ। એક બંડલ છે 3 કિલોનું બંડલ। ખેડૂત મિત્ર, તમે જ્યારે ઝટકા મશીન લગાવો છો ત્યારે તેનું ફેન્સિંગ કરો છો, એમાં ક્લચ વાયર અથવા ગેલ્વેનાઇઝનો વાયર વાપરી અને કંટાળી ગયા છો કેમ કે એમાં કાટ લાગી જવાના પ્રશ્નો રહે છે, સડી જવાના પ્રોબ્લેમ રહે છે, તો ખેડૂત મિત્ર ગ્રોવેક્સ તમારા માટે લઈને આવેલું છે મોનોફિલામેન્ટ વાળી દોરી કે જેમાં SS304 વાયર વાપરવામાં આવેલો છે કે જેથી કરી અને આ દોરીમાં ખેડૂત મિત્રો ક્યારેય પણ કાટ લાગવાનો પ્રશ્ન રહેશે નહીં। આમાં જે વાયર યુઝ થાય છે SS304 છે અને એમાં 6 તાર મોનોફિલામેન્ટના પણ આવે છે જેથી કરીને ખેડૂત મિત્ર આ દોરીની મજબૂતાઈ 80 થી 100 કિલો જેટલી હોય છે કે ભાઈ આ દોરી ઉપર તમે છે ને 80 થી 100 કિલો જેટલું વજન લટકાડી દેશો ને તો પણ આ દોરી છે તૂટવાનો પ્રશ્ન રહેશે નહીં। એટલે તમે તમારા ખેતરના ફેન્સિંગમાં આરામથી આ દોરી છે એ વાપરી શકો છો। અને આ જે SS304 છે એમાં ક્યારેય કાટ નથી લાગતો અને આ જે મોનોફિલામેન્ટ મટીરિયલ છે એ ક્યારેય સડતું પણ નથી। એટલે જો તમારે આ તડકો લાગશે કે પાણી પડશે આના ઉપર તો ક્યારેય આ દોરી હળી જવાનો પ્રશ્ન પણ રહેશે નહીં। તો જે પણ ખેડૂત મિત્ર ગેલ્વેનાઇઝના તાર છે, ક્લચ વાયર છે એ ઝટકા મશીનના ફેન્સિંગમાં લગાડીને કંટાળી ગયા છે કેમ કે ક્લચ વાયર છે 1 વર્ષ 2 વર્ષ જ ચાલે છે અને પછી ખેડૂતને દર વર્ષે અથવા દર 1-2 વર્ષે વાયર બદલવો પડતો હોય છે। તો ખેડૂત મિત્ર હવે તમારે તમારા ખેતરમાં આ ઝટકા દોરી લગાવી દેશો તો વર્ષો સુધી તમારે આ દોરી તમે ફરી વખત યુઝ કરી શકશો। આ દોરી છે એટલી મજબૂત છે કે તમારે રોજ ભૂંડ આવશે તો તૂટવાના પણ પ્રશ્ન રહેશે નહીં। એટલે સારી એવી મજબૂતાઈ અને સારી એવી ગુણવત્તાવાળી તમને દોરી ખેડૂત મિત્રો મળી જશે। અને બીજું એ છે ખેડૂત મિત્ર કે તમને આમાં સારો એવો ઝટકો પણ મળી રહેશે। એવું નહીં કે ભાઈ તમે આ દોરી વાપરશો એટલે છેલ્લે સુધી ઝટકો નહીં આવે કે ઝટકો ઓછો આવશે કે એવું, જેવો તારમાં ઝટકો આવે ગેલ્વેનાઇઝના કે એમાં એવો જ ઝટકો ખેડૂત મિત્ર તમારે આ દોરીમાં પણ આવશે। તો તમે પણ ખેડૂત મિત્ર ઝટકા મશીન લગાવી રહ્યા છો અને તમે દોરી અથવા તાર અથવા જે લગાવવાનું હોય એની જગ્યાએ જો તમે પણ આ દોરી લગાવવા ઈચ્છતા હોય તો ખેડૂત મિત્ર તમે પણ આ મોનોફિલામેન્ટ મટીરિયલ વાળી દોરી તમારા ખેતરમાં લગાવી શકો છો અને આના ઘણા બધા ફાયદા પણ છે। હવે આ તમારે માનો કે ક્લચ વાયર કે હોય એકવાર તમે તમારા ફેન્સિંગમાં લગાવી દો પછી તમારે બીજા વર્ષે માનો કે કાઢી નાખવું હોય તો વીંટવામાં પ્રોબ્લેમ થતા હોય છે, પણ આ જો તમે શું કહેવાય વીંટવામાં પણ ઈઝી રહેશે કેમ કે આ ફ્લેક્સિબલ આવશે, તમે વારંવારનો યુઝ કરી શકશો। માનો કે તમારા ખેતર ખાલી છે ત્યારે તમારે દોરી કાઢી લેવી છે તો તમે આસાનીથી આને વીંટી અને પાછી રાખી શકો છો, આવતા વર્ષે પાછી આને તમે રીયુઝ પણ સારી રીતના કરી શકો છો જેથી કરી અને તમારે દર વર્ષે નવા વાયર લેવાનો કે ખર્ચો કરવાની જરૂર રહેશે નહીં। તો જે પણ ખેડૂત મિત્ર આવતા વર્ષે અથવા આ વર્ષે જ્યારે પણ ખેડૂત મિત્રોને ઝટકા મશીનનું ફેન્સિંગ કરવું હોય ને તો ખેડૂત મિત્રો જરૂરથી આ એક મોનોફિલામેન્ટ મટીરિયલ વાળી દોરી યુઝ કરજો જેથી કરીને તમને સારો એવો ફાયદો થશે। અને કેટલા ફૂટ નીકળે એની વાતચીત કરું ખેડૂત મિત્રો તો 1 કિલોમાં 650 ફૂટ જેવી દોરી તમારે આ નીકળશે જેથી કરીને તમારે શું થશે કે 1 કિલોમાં વધારે ફૂટનો યુઝ કરી શકો છો। ગેલ્વેનાઇઝ વાયરમાં અમુકમાં 180 ફૂટ નીકળતો હોય, 200 ફૂટ, 250 ફૂટ એવી રીતના નીકળતો હોય છે, તો આ પણ 1 કિલોમાં 650 ફૂટ જેટલું તમારે કામ આપશે। એટલે તમે ઓછા વજન મીન્સ 2 થી 3 કિલો દોરી લેશો તો પણ તમને સારો એવો એરિયા કવર કરીને આપશે। તો જે પણ ખેડૂત મિત્રોને ઝટકા મશીનનું ફેન્સિંગ કરવાનું છે અને એને વાયર અથવા તાર લેવાની જરૂર છે તો એની જગ્યાએ આ મોનોફિલામેન્ટ મટીરિયલ વાળી દોરી લઈ શકે છે। તો જે પણ ખેડૂત મિત્રને આ દોરી લેવી છે એ નીચે આપેલા નંબરમાં કોલ કરી અને આ દોરી મંગાવી શકે છે। આ એક બંડલ છે 3 કિલોનું બંડલ આવે છે। હવે અને જે વ્યાપારી મિત્રો છે કે જે તારનું અને ક્લચ વાયરનું વેચાણ કરે છે તો એ વ્યાપારી મિત્રો પણ અમારી પાસેથી હોલસેલ ભાવમાં ખરીદી કરી અને એની દુકાન ઉપર વેચાણ ને એવું કરી શકે છે। તો વ્યાપારી મિત્રો અને ખેડૂત મિત્રો બંને આ નીચે આપેલા નંબરમાં કોલ કરી અને અમારી પાસે આ મોનોફિલામેન્ટ મટીરિયલ વાળી દોરી છે એ લઈ અને પોતાના ખેતરમાં લગાવી શકે છે। ધન્યવાદ।